બધા બોલો ઓમ શાંતિ. મંચ પર ઉપસ્થિત મહાનુભાવો, શ્રી જગદીશાનંદજી, સર્વ પ્રિય આત્મિક ભાઈ અને બહેનો, આજે ખરેખર સુંદર આયોજન ઉષા મેડમે કર્યું છે. ખૂબ જ સરસ છે. સૌને માટે, ખાસ વિશેષ કરીને આપ સૌ ભાઈઓ અને બહેનો માટે મનોરંજન થાય એના માટે આ આયોજન કર્યું છે. મનને ખુશ કરવા માટે. તો ખરેખર મન ખુશ કેવી રીતે થાય એ આપમાંથી ઘણા બધા ભાઈઓ અને બહેનોએ જાણ્યું છે, અનુભવ કર્યો છે કે ખરેખર મન જ આપણો મિત્ર છે અને મન જ આપણું દુશ્મન છે. આજે આપ સૌની વચ્ચે વાત કરતા મને સારું લાગે છે કે ખરેખર આપ સૌને પણ, જે વિશેષ કરીને કેદી ભાઈઓ અને બહેનો છે, તેઓને માટે આ સમય ચિંતનનો સમય છે. જેમ ભ્રાતા જગદીશાનંદજી સંભળાવ્યા હતા કે ચિંતન માણસને કથિરમાંથી સોનું બનાવી દે છે. એટલો બધો એનો જીવનનો મહિમા વધી જાય છે અને એનું કારણ છે ચિંતન. ચિંતન એટલે કોનું ચિંતન? તો કે ભાઈ પોતાનું સ્વનું ચિંતન, કે હું આ દુનિયામાં શા માટે આવ્યો છું, મારે શું કરવાનું છે અને શું સાથે લઈ જવાનું છે એ આપણે નક્કી કરવાનું છે. મને લાગે છે કે કોઈ પણ કર્મ હંમેશા મન પર આધારિત લાગે છે. મનની જેવી સ્થિતિ હોય, અને કોઈ પણ એવું કર્મ, ગુનાહિત કર્મ જેને આપણે કહીએ, એનું કારણ કોઈ વ્યક્તિ નથી હોતું, પણ એનું મન હોય છે. અને શોર્ટ ટેમ્પર જેને કહીએ કે ક્રોધ, ઘણા બધા વ્યક્તિઓના જીવનમાં આપણે જાણ્યું છે કે 2 સેકન્ડનો, 2 મિનિટનો ક્રોધ આખા જીવનને પલટી નાખે છે. અને એક વસ્તુ જાણવા જેવી છે કે આ દુનિયામાં વ્યક્તિ ગમે તે વકીલ કરે કે ગમે તે કારણો ઊભા કરે, પણ કર્મનું ફળ કદી એળે જતું નથી. જે જો ખરાબ કર્મ કરીએ તો એનું આપણને ફળ મળતું હોય, તો સારું કર્મ કરીએ એનું ચોક્કસ સારું ફળ આપણને મળે છે. આપણે સારા કર્મને યાદ નથી રાખતા. અને એટલા માટે મુખ્ય વાત એ છે જીવનની અંદર, એ નક્કી કરવા જેવું છે કે મારે જીવનમાં ગુસ્સો કરવો નથી, આવેશમાં આવવું નથી. અને એને માટે બહુ મોટી વાત નથી, કેવળ ચિંતા